આદરણીય વાઇસ પ્રિન્સિપલ હિતેશભાઈ, મહેશભાઈ, રાધાબેન, નેહાબેન, વૃષ્ટિ, યશા, ભૂમિકા અને તમામ અધ્યાપક મિત્રો અને વાલા દીકરા દીકરીઓ, અંગ્રેજી વિભાગ દ્વારા આજે મેં વૃષ્ટિને પૂછ્યું, બેને મને કહ્યું હતું કાલે, પણ મને કે બહુ હજુ અન્ડરસ્ટેન્ડિંગ નહીં થયું, એટલે પછી વૃષ્ટિને જરાક પૂછ્યું આ છે શું. વૃષ્ટિ કે સર આમાં કોઈ લેખકની કૃતિ હોય, હજુ મારી ભૂલ તો મને કહેજો, લેખકની કૃતિ અને લેખકની કૃતિ છોકરાઓ 5-5 મિનિટમાં પ્રેઝન્ટ કરશે કે લેખક એ બુકમાં શું કહેવા માંગે છે. દાખલા તરીકે શેક્સપિયર નાટક છે, તો શેક્સપિયર નાટક કોઈ બી એક તમે લીધું તો તે કે શેક્સપિયર શું કહેવા માંગે છે. એમ રાઈટ ઓર રોંગ? આવું જ છે ને? ઓકે, સો થેન્ક યુ. શેક્સપિયરના નાટકો લંડનમાં તે વખતે બહુ ચાલ્યા, તો એ સિનેમા ગૃહને એક પાદરીએ પત્ર લખ્યો અને કીધું કે શેક્સપિયરના નાટકો આટલા સુંદર છે ને આખું કેટલા બધા લોકો જોવા જાય છે, તો મારે પણ જોવું છે. આપ પણ જાણો છો વલ્લા દીકરા દીકરીઓ કે આપણે જ્યારે રાજહંસ થિયેટરમાં જઈએ છીએ ત્યારે કોઈ પણ સાધુ સંત મહંતને ક્યારે આપણે જોયા હોય એવું આપણને તો યાદ નથી કે ભગવાધારી કોઈ પિક્ચર જોવા ડંકી આવ્યો હોય, રાઈટ? આવું બની શકે છે કે નથી, ક્યાંય કોઈ આવતું નથી. એટલે પેલા પાદરીએ પત્ર લખ્યો સિનેમા ગૃહના મેનેજરને કે મારે શેક્સપિયરનું નાટક માણવું છે, પણ લોકો મને ન જોઈ આનું નાટક જોઈ લો. આવો કોઈ તમારે ત્યાં પાછલા દરવાજે કોઈ રસ્તો ખરો એવો? ખ્યાલ આવે તમને શું કહેવા માંગે છે? કે હું નાટક જોઈ લઉં પણ લોકો મને નહીં જુએ. ત્યાં પણ આવું લોકો માનતા હતા તે વર્ષોમાં પણ. એટલે સિનેમા ગૃહના મેનેજરે સરસ જવાબ આપ્યો કે હા, તમે ચોક્કસ આવી શકો છો, વેલકમ. અમારે ત્યાં તમારી જેવા કેટલાય સાધુ સંતો મહંતો અને પાદરીઓ આવીને આ નાટકને એન્જોય કર્યું છે, માણ્યું છે, પણ મારો એક નાના 2 સવાલનો જવાબ આપશો તો મને આનંદ થશે. કોણ પૂછે છે? પેલા પોપને પાદરીને સિનેમા ગૃહનો મેનેજર પૂછે છે કે મારા 2 નાના પ્રશ્નો છે. એક પ્રશ્ન એ છે કે શું તમે તમારી નજરથી બચી શકશો ખરા? અને બીજો પ્રશ્ન એ છે કે શું પરમપિતા પરમેશ્વરની નજરથી બચી શકશો ખરા? ઓશો રજનીશ બહુ સુંદર વાત કહે છે કે એ ડ્રામા જોવા ગયેલો કે નહીં ગયેલો, ઓશો કહે છે કે મને ખબર નથી, પણ આ 2 પ્રશ્નનો જવાબ તો કદાચ એ ન જ આપી શક્યો હશે, કારણ કે જે પણ માણસ કર્તવ્ય કર્મ કરે છે એને પોતાને તો ખબર જ હોય છે. અને બીજું, પરમપિતા પરમેશ્વર બોલે સીસીટીવી ફૂટેજ કેમેરા ચાલે છે, અહીંયા ચાલે છે, અને જ્યાં નથી ત્યાં છે, રાઈટ? એટલે પરમાત્માના કેમેરા 100% ચાલે છે, બધી જ જગ્યાએ ચાલે છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ કર્તવ્ય કર્મ એવું નહીં કરવું કે જેને કારણે આપણે આપણી નજરમાંથી પણ નીચે પડી જઈએ અને પરમાત્માની નજરમાંથી પણ નીચે પડી જઈએ. કારણ કે ચિત્રગુપ્તનો ચોપડો, ચિત્રગુપ્ત નામ સાંભળ્યું છે બધાએ? ચિત્રગુપ્તનો અર્થ એ થાય છે દીકરાઓ કે ગુપ્ત રીતે ચિત્રો પાડે. ચિત્ર કેવી રીતે પાડે? ગુપ્ત રીતે પાડે. તમે કેમેરામાં પાડે પણ પેલું ગુપ્ત રીતે પાડે, રાઈટ? એટલે આવું બનતું હોય છે. એટલે તમે જે કૃતિ લઈને પ્રસ્તુત કરશો એમાં જે નિર્ણાયક મિત્રો સેવા આપશે એ લોકો પોતાની રીતે એ ડિસાઈડ કરશે, પણ 1, 2, 3 ફરી કહી દઉં છું, 1, 2, 3 નંબર આપવો એક ફોર્માલિટીઝ છે, રાઈટ? આપવું પડે માટે આપીએ છીએ. બાકી મારા માટે 35 કેટલી એન્ટ્રી? 35 33 મારા માટે તો વિનર જ છે, રાઈટ? તમે જે એફર્ટ કર્યો છે, પ્રયત્ન કર્યો છે, એ મારા માટે તમે બધા જ વિનર્સ છો. અને એક સરસ અલગ પ્રકારનું ઇનોવેટિવ આઈડિયાઝ છે, જેનો પણ હોય તેનો, રાધાબેનનો હોય કે પછી નેહાબેનનો હોય કે વૃષ્ટિ, કોઈ પણ તમારા અંગ્રેજી વિભાગના મિત્રોનો હોય, પણ એ આવકારદાયક છે કે આવું કંઈક નવું લઈને આવ્યા કે ભાઈ લેખકને એ બને એક ચોપડી વાંચશે, એ બને કંઈ ને કંઈ લેખક વિશે 5, 10, 25, 50, 100 વાક્ય વાંચશે અને એમાંથી કંઈક એ પ્રેઝન્ટ કરશે અને એના વિશે બોલશે, તો ભવિષ્ય મને કામ લાગશે ક્યાંક પણ. અને શીખેલું ક્યાંય જતું નથી. એટલે ગાયડા કોલેજ જે કામ કરે છે, જે તમારા પેરેન્ટ્સ કામ કરે છે, એ જ ગાયડા કોલેજ કામ કરે છે કે શિક્ષણ આપવાનું ઉત્તમ કામ કરે છે અને બીજું સંસ્કાર આપવાનું કામ કરે છે. શિક્ષણ દ્વારા તમારે ક્યારેય તમને તકલીફ પડતી નથી અને સંસ્કાર દ્વારા તમને ક્યારેય
નીચે પડવા દેતા નથી. અને છેલ્લી મસ્ત વાત જે બાપુ એમની કથામાં કહી હતી, અમદાવાદની કથા વખતે અમદાવાદમાં એક પત્રકારે સવાલ પૂછ્યો, લગભગ 700 કે 800મી કથા હશે, મને કોઈ યાદ નથી ક્રમાંક એનો, આપણે તો 914મી હતી. પણ એ કથા વખતે એક પત્રકારે એવો સવાલ પૂછ્યો કે બાપુ તમે આટલી બધી કથા કરી પણ સમાજ તો ત્યાંનો ત્યાં જ રહ્યો છે. બાપુએ બહુ મસ્ત જવાબ આપ્યો, કહ્યું કે ભાઈ તમારી વાત 100% સાચી છે, પણ મારી કથાએ સમાજને ત્યાંનો ત્યાં તો રાખ્યો છે, નીચે તો નથી પડવા દીધું. એટલે ત્યાંનું ત્યાં રાખવું પણ અઘરું કામ છે. એટલે અમારી ગાયટા કોલેજના તમામ અધ્યાપક મિત્રોને ચકલી પ્રયત્ન એવો હોય છે કે તમને ઉત્તમ આપવાનો પ્રયત્ન કરે છે. હવે તમે વાડકી લઈને આવો તો વાડકી જેટલું પ્રાપ્ત કરો, તપેલી લઈને તપેલી જેટલું, મોટું તગારું તગારા જેટલું પ્રાપ્ત કરો. તમારી પર ડિપેન્ડ કરે તમારે કેટલું લેવું. સો આજના સુપ્રસંગે આપ સૌને શુભેચ્છા પાઠવું છું. કાર્યક્રમ બહુ સફળતાપૂર્વક પાર પડે એવી શુભેચ્છા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.